મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું તમે ક્યારેય નિરાશ થયા છો? હું હમણાં પણ નિરાશ છું. શું તમે આમ કહો છો? નિરાશાના કેટલાક પ્રકારો હોય છે. પહેલું છે એક તો શરીરનો થાક. જો આપણે થાકી જઈએ છીએ તો આપણે બિલકુલ પણ શરીરથી ચાલી શકતા નથી અથવા કંઈ બોલી શકતા નથી. આપણે ધીમે ધીમે ચાલીશું, આપણે થાકી જઈશું, બેસી જઈશું, કામ કરી શકશું નહીં. જો આપણે ડૉક્ટર પાસે જશું અને કહેશું કે મને થાક લાગી રહ્યો છે, તો તમારી તપાસ કરશે અને પછી તમને તે કહેશે કે તમારા શરીરમાં બળ નથી, તમારા શરીરમાં લોહી નથી. થોડું લોહી ચડાવવાની જરૂર છે. પૌષ્ટિક ખોરાક ખાશો તો તમને સામર્થ્ય મળશે. સવારના સમયે તમે ચાલવા જાઓ, તમારા શરીરને થાક લાગે નહીં તેના માટે તમને ખૂબ જ ઓક્સિજનની જરૂર છે. તેથી સવારે ઉઠીને વૃક્ષોવાળી જગ્યાએ ફરવા જાઓ. પછી તમારા શરીરમાંથી થાક દૂર થઈ જશે અને તમને નવી શક્તિ મળશે. જ્યારે આપણે પાલન કરીશું તો શરીર તે મજબૂત બની જશે. આ રીતે આપણે આપણા શરીરના થાકને બદલીએ છીએ. જો તમે તમારા શરીરની અંદર થાકેલા અનુભવો છો, તમે સ્વસ્થ ખોરાક ખાશો અને પોતાને બળવાન બનાવી લેશો. જો આપણા મનમાં થાક આવે તો શું થાય છે? માનસિક તણાવ. આ ખૂબ જ અસર કરનાર એક વિષય છે. શરીર તો ખૂબ જ સ્વસ્થ છે, ખૂબ જ બળવાન છે, પરંતુ મનની અંદર એક થાક છે. જ્યારે માનસિક તણાવ આવે છે, પ્રાર્થના કરી શકતા નથી, પ્રભુની સ્તુતિ કરી શકતા નથી, પરમેશ્વરની સેવા તે ખુશીથી કરી શકતા નથી. આપણે આપણી જેટલી પણ જવાબદારીઓ છે તેને સારી રીતે નિભાવી શકતા નથી. અને આ જ છે માનસિક તણાવ. જ્યારે માનસિક તણાવમાં હોઈએ છીએ, આપણે ગુસ્સો કરતા હોઈએ છીએ. શું તમે ધ્યાન આપ્યું છે? ઘરમાં ગુસ્સો કરશો. જો પત્ની કંઈ પણ કહે છે તો તમે તરત જ ગુસ્સે થઈ જશો. જ્યારે પતિ સાથે વાત કરો છો, તમે ચીડાઈ જશો અથવા ગુસ્સે થઈ જશો. તમે શું આવું જોયું છે? તમે તમારા બાળકો પર ગુસ્સો કરશો. તમે તે નોંધ્યું છે? શું તમે આવી રીતે વર્તન કર્યું છે? વિચારી જુઓ. એનો અર્થ છે તમને માનસિક તણાવ છે. આ હતાશામાંથી બહાર નીકળવા શું કરવું જોઈએ? હું આજે પણ હતાશા અનુભવી રહ્યો છું. હું જે પણ જોઉં છું તેનાથી ગુસ્સે થાઉં છું, તેનાથી ચીડાઈ જાઉં છું, કારણ કે મેં મારા કામ પર જવું પડે છે. નિરાશની સ્થિતિમાં હું મજબૂરીમાં કામ કરવા માટે જઈ રહ્યો છું. શું તમે આવી રીતે વિચારી રહ્યા છો? પ્રભુ કહે છે, યશાયા 40:29 જુઓ, તે નિર્ગત થઈ ગયેલાને બળ આપે છે અને કમજોરને તાકતવાન બનાવે છે. જો આપણે આપણા શરીરમાં થાક અનુભવીએ, આપણે ખોરાક ખાઈએ છીએ અને બળવાન બની જઈએ છીએ. જો આપણા આધ્યાત્મિક જીવનમાં નિરાશા હોય, મનમાં નિરાશા હોય, જ્યારે તે આવે છે, તમારે તમારા આધ્યાત્મિક જીવનમાં શક્તિની જરૂર છે. તેને કોણ સુધારી શકે છે? તેના માટે કોણ ડૉક્ટર છે? ઈસુ ખ્રિસ્ત તે ડૉક્ટર છે. તે આપણા હતાશાને પરિવર્તિત કરશે અને આપણને બળવાન કરશે. તે નબળાઓને શક્તિ આપનાર પ્રભુ છે. પરમેશ્વરે ઇબ્રાહીમને વચન આપ્યું હતું કે હું તારા વંશજોને વધારીશ. આવી રીતે કહ્યું હતું. તેને 75 વર્ષની ઉંમર સુધી બાળક ન હતું અને તેથી તે હતાશ અનુભવી રહ્યો હતો. પરમેશ્વરે તેને બોલાવીને કહ્યું, હું બાળક આપીને આશીર્વાદ આપીશ. હું તને જે પણ દેશ કહું છું તું ત્યાં જા, ત્યારે હું તને આશીર્વાદ આપીશ. તેણે તેનું પાલન કર્યું અને પરમેશ્વરે જે દેશ કહ્યું ત્યાં ગયો. તેની અપેક્ષા હતી કે આ વર્ષે પ્રભુ બાળક આપશે. એમ વિચારતો. 1 વર્ષ તે વીતી ગયું પરંતુ કંઈ પણ થયું નહીં. બીજું વર્ષ વીત્યું પરંતુ કંઈ પણ થયું નહીં. ત્રીજું વર્ષ પણ પસાર થઈ ગયું. પ્રભુ આ વર્ષ મને બાળક આપશે. પ્રભુએ મને વચન આપ્યું છે. તે એવી રીતે વિચારવા લાગ્યો હતો. આવી રીતે 5 વર્ષ થયા પરંતુ કંઈ ન થયું. દિવસો વીતતા ગયા. તે વૃદ્ધ થતો ગયો અને 75 વર્ષનો હતો ત્યારે તે વચન મળ્યું હતું. હવે તે 80 વર્ષનો થયો છે. 85 વર્ષનો. પરમેશ્વરે વચન આપ્યું હતું પરંતુ તેમણે કંઈ કર્યું નહીં અને કંઈ પણ થયું નથી. પ્રભુએ વચન આપ્યું છે કે પ્રભુ મને એક બાળક આપશે. મેં બધાને આ કહી મૂક્યું છે પણ કંઈ થયું નહીં. આમ તે નિરાશ થઈ ગયો. એક દિવસ પરમેશ્વર તેને મળવા આવ્યા. જ્યારે ઇબ્રાહીમ પોતાના તંબુમાં સૂતો હતો, તેમણે તેને જગાડ્યો અને અબ્રાહમ કરીને બોલાવ્યું. સ્વર્ગના જે પરમેશ્વર છે તે નીચે આવ્યા અને એક માણસને નામથી બોલાવી રહ્યા હતા. જ્યારે તે આવ્યા, અબ્રાહમ જાગી ઉઠ્યો. જ્યારે તે ઉઠ્યો, પરમેશ્વરે કહ્યું, હું તારી ઢાલ છું અને ખૂબ જ મોટું ઇનામ છું. આવી રીતે પરમેશ્વરે તેમને ઉત્સાહપૂર્વક વાત કરી હતી. જ્યારે તેમણે તેની સાથે વાત કરી, ઇબ્રાહીમે શું કર્યું કે હા, તમે મને શું આપશો પ્રભુ? મારો તો કોઈ સંતાન જ નથી. આવી રીતે તેણે કહ્યું. પ્રભુ શું કહે છે અને ઇબ્રાહીમ શું જવાબ આપી રહ્યો છે તે તમે જુઓ. અબ્રાહમ, તું ડરીશ નહીં, હું તારી ઢાલ છું અને તારો અતિ મહાન બદલો છું. આવી રીતે પરમેશ્વર કહી રહ્યા છે. પરમેશ્વર પ્રોત્સાહન આપે છે. તે શું કહે છે? હા, આ બધું રાખવાનો શું ઉપયોગ છે? તમે મને શું આપશો? હું નિસંતાન છું.
તે આવી રીતે હતાશ થયો. પ્રભુ સમજી ગયા કે ઇબ્રાહિમ તે હતાશ હતો એટલે આમ કહે છે. વચન પૂર્ણ થવામાં વિલંબ થઈ રહ્યો હતો. પ્રભુ દ્વારા આપવામાં આવેલું જે વચન છે તેની પરિપૂર્ણતામાં વિલંબ થઈ રહ્યો છે અને તેના લીધે આત્મા નિરાશ છે. શું તમારી સાથે પણ આજે એવું થઈ રહ્યું છે? તેમણે વચન આપ્યું, હું અપેક્ષા રાખું છું, પ્રાર્થના કરી રહ્યો છું, પરંતુ નિરાશ થાઉં છું. અબ્રાહમ પણ આ રીતે નિરાશ થઈ ગયો હતો. શું પ્રભુ નિરાશ થયા? તે નિરાશ થયા નહીં. પરમેશ્વરે કહ્યું કે હે ઇબ્રાહિમ, ઉઠ અને તું બહાર આવ, તંબુમાંથી બહાર આવ. તું બહાર આવીને રાત્રિનો જે આકાશ છે તેની તરફ જો. તેણે તારા જોયા અને કહ્યું, ગણતરી કરો, મને કહો કે આ કેટલા બધા તારા છે. તે એક પછી ગણે છે કે 1 છે, 2 છે, 3 છે, 5, 10, 20 છે. હું તેમને ગણી શકતો નથી પ્રભુ, તેઓ અસંખ્ય છે. એ જ રીતે હું તારા વંશજોને વધારવાનો છું. દરિયા કિનારાની રેતી ગણી શકો છો? હું કેવી રીતે ગણી શકું? હું તારા વંશજોને એ જ રીતે વધારીશ. પરમેશ્વર તેને પ્રોત્સાહન આપે છે અને પરમેશ્વર આવી રીતે વાત કરે છે. પ્રભુ નિરાશ થયેલાને મજબૂત કરે છે. તે તેને બળવાન કરીને આનંદિત કરી નાખે છે. પ્રભુએ તેવી જ રીતે આશીર્વાદ આપ્યો. આજે ઇઝરાયલીઓ દુનિયાભરમાં ફેલાયેલા છે. તેઓ લાખોની સંખ્યામાં વધ્યા છે અને તે જે છે પરમેશ્વરે ઇબ્રાહિમને જે વચન આપ્યું હતું તેના કારણે જ છે. વાચનને પૂર્ણ કરનાર પ્રભુ છે. હવે પ્રભુ જે છે તે નિરાશ થયેલા લોકોને બળવાન બનાવે છે. આજે તમને જોઈને તે કહી રહ્યા છે, મારા દીકરા દીકરી, શું તમે નિરાશ છો? મારા વચનો બદલાશે નહીં. હું તેમને બિલકુલ પણ ભૂલ્યો નથી પુત્રો. હું યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું. તે આજે પણ પૂર્ણ થઈ શકે છે. પરમેશ્વર પોતાના સમયની રાહ જોઈ રહ્યા છે. તે યોગ્ય સમયે પૂર્ણ થવાનું છે. પરમેશ્વર તમારા જીવનમાં ચમત્કાર કરવાના છે. મારા જીવનમાં પણ પ્રભુએ મને વચન આપીને બોલાવ્યું છે. ક્યારેક હું પણ હતાશ થાઉં છું. કેમ? તે ઘણી વખત આવું થયું છે. ઘણી વખત લાગશે મને પ્રાર્થનાની જરૂર નથી, મને કોઈ પણ બીજા લોકોની જરૂર નથી, આમ લાગશે. પ્રભુ તે સમયે મને કહે છે કે નિરાશ ન થા, આવ, હું તારી સાથે છું. તે બળવાન બનાવે છે અને મને દોરી જાય છે. તે આજે તમને બળવાન બનાવવાના છે. નિરાશ દીકરી, નિરાશ દીકરા, તે તમને બળવાન બનાવે છે. હિંમત રાખો. પરમેશ્વર વસ્તુઓને પૂર્ણ કરશે અને આજે જ એક ચમત્કાર થવાનો છે. શું વિશ્વાસ કરો છો? હે પ્રભુ, જ્યારે હું નિરાશ છું તો તમે મારી સાથે વાત કરી છે. તમે અમારી સાથે વાત કરી, આ દીકરા અને દીકરી સાથે વાત કરી. તમે ઇબ્રાહિમ માટે ચમત્કાર કર્યો, એવી રીતે આ દીકરા માટે, દીકરી માટે પણ ચમત્કાર કરો. તેમના જીવનમાં તમે આનંદ ભરી દો પ્રભુ. આજે તે નિરાશા દૂર થવી જોઈએ પ્રભુ. ઈશુના નામમાં હું પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.